મિત્રો, સ્વિફ્ટ ચેટ ઉપર આપણે જે તાલીમ લેવાની છે ધોરણ 3થી 10 માટેની, એનું પહેલું મોડ્યુલ છે. એ મોડ્યુલના જવાબો છે. આ મોડ્યુલના પૂર્ણ જવાબો અહીં આગળ આપેલા છે ને તમામ જવાબો સાચા છે. તો પ્રથમ છે તમે જોઈ શકો છો આખું મોડ્યુલ પૂર્ણ કર્યું છે અને પૂર્ણ કર્યા બાદ પ્રશ્નના જવાબ છે. પહેલો પ્રશ્ન છે, તમારા વર્ગખંડમાં સહયોગી શિક્ષણ અને જૂથ કાર્યને પ્રોત્સાહિત આપવા માટે ગુજરાતમાં શેનો અમલ શરૂ કરવામાં આવે છે? તો બાલવૃંદ છે. જવાબ સાચો છે. બીજો પ્રશ્ન છે, NEP 2020 દ્વારા કઈ મૂલ્યાંકન પદ્ધતિ ભલામણ કરવામાં આવી છે? તો રોલ પ્લે, પોર્ટફોલિયો એન્ડ વિવિધ પ્રવૃત્તિઓ. ત્યાર પછી ત્રીજો, NEP 2020 તાર્કિક નિર્ણય લેવા અને નવીનતાને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? તો સર્જનાત્મક અને વિવેચાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપીને. પ્રશ્ન ચોથો છે, NEP 2020 અનુસાર વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પર શિક્ષકોએ શું પ્રોત્સાહિત કરવું જોઈએ? તો શીખનારોની અનન્ય ક્ષમતાઓને. પ્રશ્ન પાંચમો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એક સર્વગ્રાહી વિકાસ અભિગમને પ્રોત્સાહિત કરે છે, જે શિક્ષણવિદોને વ્યવસાયિક કૌશલ્યો સાથે સંકલિત કરે છે. આનાથી વિદ્યાર્થીઓ અને ભારતીય અર્થતંત્ર બંનેને કેવી રીતે ફાયદો થશે? તો વિદ્યાર્થીઓ મૂલ્યવાન કૌશલ્યો મેળવશે, જે તેમને વિવિધ ક્ષેત્રોમાં રોજગાર માટે યોગ્ય બનાવે છે. પ્રશ્ન 6, NEP 2020 બહુભાષીયતાને મહત્ત્વ આપે છે. વૈશ્વિકરણ દુનિયામાં બહુવિધ ભાષાઓને પ્રોત્સાહન આપવામાં વિદ્યાર્થીઓને કેવી રીતે અસર કરી શકે છે? તો વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રત્યાયન કરવા અને સહયોગ કરવા માટે વધુ સારી રીતે સજ્જ હશે. સાતમો પ્રશ્ન છે, NEP 2020 હેઠળ શિક્ષણના પાયાના તબક્કા માટે ભલામણ કરવામાં આવેલી વય કેટલી છે? તો 3 થી 6 વર્ષ. આઠમો પ્રશ્ન, શિક્ષક તરીકે વર્ગખંડમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને વિવેચાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરી શકાય? તો પ્રોજેક્ટ આધારિત પદ્ધતિ. નવમો પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમ કઈ ભાષામાં રજૂ થવો જોઈએ? માતૃભાષા અથવા મૂળ ભાષા. અને છેલ્લો પ્રશ્ન છે, NEP 2020 ક્ષમતા આધારિત મૂલ્યાંકન પ્રણાલીની દરખાસ્ત કરે છે. પરંપરાગત પરીક્ષાઓ કરતાં આ અભિગમ કઈ રીતે અલગ હોઈ શકે? તો વિદ્યાર્થીની જ્ઞાનનો ઉપયોગ કરવાની ક્ષમતાને માપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, માત્ર હકીકતો યાદ રાખે છે. આમ સંપૂર્ણ કસોટીના 100માંથી 100 એટલે 10માંથી 10 જવાબો સાચા છે. હવે આપણે આગળના પ્રકરણમાં જઈ શકીએ છીએ.